જય મા મેલડી, જય શ્રી કૃષ્ણ. બધા યુટ્યુબ મિત્રોને ગીતા રાઠોડ રામ રામ કહે છે. આજે હું ભક્તિના વિડીયો તો મેં બનાવ્યા, એની આગળ મેં કીધેલું છે કે હું બીજા પણ મોટિવેશનના કે બીજા અનેક વિડીયો બનાવીશ. એટલે આજે હું એક બીજો વિડીયો લઈને, આજે ભક્તિનો વિડીયો નથી, આજનો વિડીયો છે કે ક્રોધ આવે તો શું થાય, ગુસ્સો કરવાથી શું થાય, આના ઉપર આજનો વિડીયો હું બનાવવાની છું. તો મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આગળ મારો વિડીયો શેર કરજો અને મને જણાવજો કોમેન્ટમાં કે આવા વિડીયો હું બીજા બનાવું કે નહીં. તો ચાલો આપણે ગુસ્સા વિશે જાણીએ. અને ગુસ્સો આવે તો શું કરવાનું અને એના ઉપાય, અને ગુસ્સો ક્યારે આવે એના પર આજનો વિડીયો રહેશે. તો આપણે જાણીએ. હરેક વ્યક્તિને ગુસ્સો, ક્રોધ તો આવે જ છે. કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેને ગુસ્સો કે ક્રોધ ના આવતો હોય. પણ એ ગુસ્સો જ્યારે તમારા શરીર પર અસર કરે, તમારા મન પર અસર કરે, તમારા સંબંધો પર અસર કરે, તો એ નિયંત્રણની બહાર જ્યારે ગુસ્સો જાય ને ત્યારે એ બહુ જ હાનિકારક છે. એટલે ગુસ્સો, ક્રોધ એ મનુષ્યને એ વસ્તુ જ્યારે એ ક્રોધ કરે છે ત્યારે સમજી શકતો નથી કે ગુસ્સામાં એ શું બોલી જાય છે અને શું કરી બેસે છે. એટલે ગુસ્સો નિયંત્રણની બહાર જાય એટલે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. ગુસ્સો માણસને ક્યારે આવે એ વસ્તુ પણ સમજવી છે. તો ગુસ્સો માણસને, અમુક માણસને ક્યારે આવતો હોય કે કોઈ એનું કહ્યું માનતું ન હોય. એક વસ્તુ એ કહી કે તું આ સાચો નથી, તું આ સાચું કામ નથી કરતો, એ ન જ માને એટલે ત્યારે ગુસ્સો આવે. બીજી વસ્તુ, કોઈ આપણી વાત સમજે નહીં, આપણે વારંવાર તેને સાચા હોવાનો પુરાવો દેવો પડે, ત્યારે પણ ગુસ્સો આવે. કોઈ બી વસ્તુમાં એ પોતાનો જ કક્કો ખરો રાખે એટલે માણસને ગુસ્સો આવે. એવી ઘણી બધી બાબતો છે. અમુક લોકોને તો નાની નાની વાતમાં પણ ગુસ્સો આવતો હોય છે. એટલે એ ગુસ્સો સામાન્ય હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ જ્યારે ગુસ્સો, ક્રોધ તમારા હદ બહાર જાય, નિયંત્રણની બહાર જાય એટલે ગુસ્સો આવે છે. એટલે ગુસ્સો આવવાના ઘણા બધા કારણો હોય છે. એક વસ્તુથી ગુસ્સો નથી આવતો, ઘણી બધી વસ્તુ. એમ માણસ જીવનમાં ક્યારેક કંટાળી જતો હોય, અમુક કંઈ ને કંઈ બાબતોમાં. એમ અમુક લોકો બારે જોબ પર જતા હોય, ત્યાં પણ કદાચ કોઈ માને નહીં તો પણ આપણને ગુસ્સો આવે. કોઈ બી બાબતમાં ગુસ્સો આવી શકે છે. ગુસ્સો કરવાથી શરીર પર શું અસર થાય? તો પેલું તો તણાવ વધે, મગજ કામ કરતું બંધ થઈ જાય. અમુક લોકોને બ્લડ પ્રેશર પણ વધી શકે છે, અને મન બેચેન થાય, ક્યાંય ગમે નહીં. કેમ કે ગુસ્સો મગજ પર હાવી હોય એટલે માણસનું મગજ જ કામ કરતું બંધ થાય છે, મન આપણું બેચેન થઈ જાય. એટલે ગુસ્સો આવવાના ઘણા બધા કારણો થાય, અને એ ગુસ્સાનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. ગુસ્સો કરવાથી આપણા સંબંધો ઉપર બહુ જ ખરાબ અસર પડે છે. કેમ કે જ્યારે ગુસ્સામાં માણસ હોય છે ત્યારે એને ખુદને ખબર નથી હોતી કે પોતે શું બોલી રહ્યો છે, એને ભાન જ નથી હોતું. સામેનું માણસ તો એકદમ લાચાર થઈ જાય છે, કેમ કે એનો ગુસ્સો જોઈને કંઈ બોલી શકતું નથી. એટલે તમે જે ગુસ્સામાં જે શબ્દો બોલો એ આખા સંબંધને, વર્ષો જૂના સંબંધને તોડી નાખે છે. કોઈ પણ જગ્યાએ, પાડોશી હોય, કંઈ તમે નોકરી કરતા હોય, કે તમારી જૂની મિત્રતા હોય, કે તમારા પતિ પત્નીના સંબંધો હોય, કોઈ બી સંબંધમાં તમે જ્યારે ક્રોધ કરી અને જે વાક્ય બોલો છો ત્યારે એ ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. એટલે ગુસ્સામાં તમે જો કદાચ નિર્ણય લો તો એ નિર્ણય લીધા પછી તમને ખૂબ જ પછતાવો થશે
કેમ કે ગુસ્સામાં જે નિર્ણય આપણે લઈએ છીએ એ તદ્દન ખોટા હોય છે. એટલે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે મગજને શાંત રાખવાનું અને મનમાં ને મનમાં વિચાર કરવાના કે મેં આ શું કર્યું. આપણે હંમેશા સાચા જ નથી હોતા, સામેના માણસની વાત પણ સાંભળવાની રહેતી હોય છે. એટલે ગુસ્સામાં તમે કોઈ બી વસ્તુ બોલો તો સમજી વિચારીને બોલો. ગુસ્સાને નિયંત્રણ કેવી રીતે કરવું, ક્રોધને નિયંત્રણ કેવી રીતે કરવું? તો જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તમે એકદમ બોલી તો તમે આપ નાખશો જ, એ તો 100% સાચી વાત છે. પણ પછી તમે વારંવાર તમે ગુસ્સો કરતા હોય તો તમે વ્યાયામ કરવાનું ચાલુ કરો. પછી તમે 1 થી 10ની ગણતરી તમે આપણે સીધી 1, 2, 3 બોલીને એવું નહીં બોલવાનું. 1 થી 10ની ઊંધી ગણતરી કરવાની. એટલે આપણે ઊંધી ગણતરી કરીએ ને તો આપણું મગજ ત્યાં જશે, એટલે ગુસ્સો આપણો ઓટોમેટિક શાંત થશે. પછી ગુસ્સા માટે અમુક લોકો રાતે જે ઉજાગરા કરે છે, ઉજાગરા કરવાનું બંધ કરવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ અને સારા વ્યાયામ કરવા જોઈએ, જેના લીધે જે નાની નાની બાબતોમાં ગુસ્સો આવે છે એ બંધ થઈ જશે. આ એક નાનકડી મારી વાત છે ગુસ્સા માટે. એક વાત યાદ રાખજો મિત્રો કે ગુસ્સો કરવો સહેલો છે, પણ ગુસ્સા પર કાબૂ રાખવો એ સાચી શક્તિ છે. એટલે સામેની વ્યક્તિ જો ના બોલતી હોય તો એ કંઈ એનામાં બોલવા જેવું એને આવડતું નથી એવું નથી હોતું, પણ એ શાંત રહી છે. કેમ કે એને ખબર છે કે હું સામે જવાબ આપીશ તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે જે ગુસ્સો નથી કરતો એ વ્યક્તિ મહાન છે મારા માટે. મિત્રો, ગુસ્સો છે એ જીવનનો ભાગ છે, પણ એને આપણા જીવનનો માલિક ક્યારેય નહીં બનવા દેવાય. હંમેશા કોઈ પણ વસ્તુને શાંતિ, ધીરજ અને સમજણથી પણ સારી રીતે સોલ્વ કરી શકાય છે. એટલે ગુસ્સો કરો તો ભલે કરો, પણ એને કાબૂમાં રાખતા શીખજો. કેમ કે વધારે પડતો ગુસ્સો બહુ જ હાનિકારક છે તમારા શરીર માટે, તમારા સંબંધો માટે અને આવતીકાલના તમારા ભવિષ્ય માટે. મિત્રો, તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, તો હું આગળથી વધારે આવા મોટિવેશનના વિડીયો બનાવીશ અને ભક્તિના વિડીયો પણ બનાવીશ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, જય કુળદેવી માં, રાધે રાધે. વિડીયો બનાવતા કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો મિત્રો. જય શ્રી રામ, જય મા મેલડી.